શ્રી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા ઠંડા પાણીની પરબનો શુભ આરંભ કરાયો। ગરમી ચાલુ થઈ ગઈ છે, દિન પ્રતિદિન ગરમીમાં વધારો થતો જાય છે। આ બાબતને ધ્યાનમાં રાખી જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટ મોડાસાએ ટ્રાફિકથી ભરચક વિસ્તાર કલ્યાણ ચોક, માલપુર રોડ, મોડાસામાં ઠંડા મિનરલ પાણીની પરબ ચાલુ કરી હોય। દરેકને કંઈક ને કંઈક કામે બહાર નીકળવું પડતું હોય છે, ખાસ કરીને મજૂર વર્ગ, લારી રિક્ષા, નોકરિયાત વર્ગ, સ્કૂલ કોલેજના બાળકો, બહાર ગામથી ધંધારથી આવતા ફેરિયાઓ વગેરે 18 વર્ણની જનતાને રાહત રૂપે નીવડે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય કાર્ય ટ્રસ્ટે હાથમાં લીધું છે। આ છેલ્લા 2 દિવસથી પરબનો લાભ બહુ મોટી સંખ્યામાં જનતા લઈ રહી છે, તેનો સંતોષ ટ્રસ્ટે માન્યો છે। ઘણા પાણીની બોટલો પણ ભરી જતા હોય છે, તે પણ છૂટ આપી છે। સાથે સાથે પંખીઓ માટે ઠંડા પાણીના કુંડા પણ લગાવવાનો નિર્ધાર કર્યો છે। અબોલા પંખીઓને ગરમીમાં રાહત મળે આવા સેવાકીય કાર્યમાં શ્રીરામ સુંદરકાંડ પરિવારના હરેશભાઈ ગોર દ્વારા શ્રીફળ, અગરબત્તી વગેરેનું ધાર્મિક કાર્ય સંપન્ન કરાવેલ। ટ્રસ્ટના પ્રમુખ નરેશચંદ્ર એસ પારેખ, ઈશ્વરભાઈ પી ભાવસાર, ચંદ્રેશભાઈ સોની, ધીરુભાઈ ઠક્કર, જયેશભાઈ શાહ, પ્રવીણભાઈ પરમાર, હરકિશનભાઈ સોની, કરશનભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતિ, પ્રશાંતભાઈ મોદી, અન્નપૂર્ણાબેન, ભૂમિકાબેન, વર્ષાબેન, દીપિકાબેન, ભાવેશભાઈ ધોબી, ધનીશભાઈ વગેરે સમગ્ર ટીમે સાથ સહકાર આપ્યો હતો। કાર્યને વેગવંતું બનાવવા ટ્રસ્ટ સર્વેને ખૂબ ખૂબ આભાર માને છે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી।